નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદ ગ્રામ્ય ખાતે થયેલ લૂંટનો ભેદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે, જે મામલે 4 લોકોની ધરપકડ કરી છે। અમદાવાદ ગ્રામ્યમાં 29 મે 2025ના રોજ 25,000 રોકડ અને 24,000ના દાગીનાની લૂંટની ઘટના થઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે મોબાઈલ કવર, કપડાં, દંડા સહિતની વસ્તુ મળી આવી હતી, જેને લઈ આ ગેંગને પકડવા માટે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું। ખુદ વિવેકાનંદ નિયાઈ ટ્રક ડ્રાઈવર બનીને ગયા હતા। પોલીસે કેસની 1.5 મહિના સુધી તપાસ કરી, જેમાં રામોલ ટોલ પ્લાઝા પાસે ખેતરમાંથી સિમ કાર્ડ મળ્યું હતું। સિમ કાર્ડ આધારે રાજસ્થાનના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો। નંબર આધારે મોબાઈલનો ડેટા મેળવ્યો અને દેવડી ગામમાંથી આરોપી પકડાયા હતા। દિનેશવાદી, અજયવાદી, મહેશવાદીને દેવડી ગામથી ઝડપી પાડ્યા। તેમના ઘરમાં સર્ચ ઓપરેશન કરતા મોબાઈલ મળી આવ્યો હતો। ત્રણેયને પૂછપરછ કરતા મુખ્ય આરોપી દેવાનટને પણ ઝડપી લેવાયો છે, જેમાં દેવોનટ છોકરી બનીને ટ્રક ડ્રાઈવરને ઇશારા કરતા હતા અને ત્યારબાદ અન્ય 3 આરોપી ટ્રક ડ્રાઈવરને લૂંટી લેતા હતા। આ ટોળકીએ અત્યાર સુધી 14 લૂંટ કરી છે, જેમાં બદનામીના ડરથી 12 ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવી નથી। પોલીસે ભૂતકાળમાં ભોગ બનનારનો સંપર્ક કરી આરોપીઓ વિરુદ્ધ વધુ ગુનાઓ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે। 29 મે 2025નો એક બનાવ બન્યો હતો, જેમાં એક ડાયલ 100ની એક વર્દી આવી હતી કે એક બોરસદના એક રહેવાસી છે, એને કોઈ 3-4 લોકો એને મારીને એનાથી લૂંટ કરી લીધી। તો આ હાઈવે લૂંટની કેટેગરીમાં હતી અને ડીવાયએસપી વેજીટેબલ ઓફેન્સીસ છે। એને અમારી એલસીબી ડીવાયએસપીની ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી ઓર પછી આ જગ્યાને લગભગ 15-20 દિવસ સુધી જો મેં કોર્ડન ઓફ કરીને રાખી હતી જો ઓર ઘણી વખત જે અમારા પીઆઈ વિવેકાનંદ નગરના પીઆઈ જે બારિયા જે છે એ ત્યાં પોતે જે ટ્રક ડ્રાઈવર બનીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા। એ લગભગ 7 થી 8 વખત ત્યાં ગયા હતા। એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો હોય, જો એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી। પછી એને આધારે એને ખબર પડી કે જો કોઈ એવું કંઈ ગેંગ છે જે નકલી લડકી બનીને, મતલબ એક મેલ જો લડકી બનીને જો એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એવી કોઈ ગેંગ છે જો। પછી અમે કન્ટિન્યુઅસલી 1.5 મહિના સુધી જો આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જો જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા। પછી અમે ત્યાંથી એક જો આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો। એના આ સિમ કાર્ડને જે ઓનર હતો, એ સિમ કાર્ડ જેને નામ હતો, એને ફોન કરતાં પોલીસને કહ્યો કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જો। પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જો જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ 150 અરાઉન્ડ જો ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ફાઇનલી જો અમે એક આઈડેન્ટિફાઈ કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ છે। તો અમારી ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી 3 માણસો મળ્યા હતા। એ 3 માણસો જે છે દિનેશભાઈ, મહેશભાઈ અને અજયભાઈ, એ ત્રણો દેવળી ગામના છે। એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો તો એમાંથી 3 મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે અહીંયા અમદાવાદ શહેરનો રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જો એ ટ્રક ડ્રાઈવર્સને જો લ્યોર કરતો હતો। એને આધારે પછી બાકી જે 3 લોકો હતા એને જે ભોગ બનનાર હતો એને ઉપર અટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જો જે પણ એમને મળતો હોય મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના